બોટાદ સાયબર ક્રાઇમે કરોડોના ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો. ગડ્ડાના અલીરાજા શબ્બીર અલીની ધરપકડ. 43 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા. બોટાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ કરી છે. ગંડા શહેરના રહેવાસી અલીરાજા શબ્બીર અલી પર ખોટી એપ્લિકેશન બનાવીને લોકો સાથે આર્થિક છેતરપિંડી કરવાનો આરોપ છે. સાયબર ક્રાઇમ ટીમે તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં અલીરાજાના બેંક એકાઉન્ટ્સમાંથી 43 કરોડ 60 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે, જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અલીરાજા સાથે અન્ય 3 સાથીદારો પણ આ ગેંગમાં સામેલ છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસ બાકીના આરોપીઓની શોધખોળ અને તકનીકી તપાસ ઝડપી બનાવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ વિરુદ્ધ ભારત સરકારના NCRP પોર્ટલ પર લગભગ 5 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગ ખોટી એપ્લિકેશન દ્વારા રોકાણના નામે લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને પૈસા પડાવતી હતી. અલીરાજા શબ્બીર અલીની ધરપકડથી વધુ મોટા કૌભાંડના ખુલાસા થવાની સંભાવના છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આ માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જે આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં મૂળ એકાઉન્ટ જરીએ અને બીજી સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે, તો એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે. એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે, આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે. એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એ ગેંગ સામે લગભગ 5 જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે NCRP પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે. એ 5 કમ્પ્લેનમાં લગભગ 1.5 કરોડ જેટલા નાણાં ગયા છે. પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજીસ્ટર થયેલ નથી. તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા વગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે. એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસીવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે. અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે. અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટોકરન્સીઝમાં ડિસ્પોઝ કરતા હોય હશે, બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે. આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલીરાજા શબ્બીર અલી મગવાની જે અહીંયા બોટાદના ગઢડા તાલુકાના રહેવાસી છે. તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા 3 લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન. અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા લોકોના જે મૂળ એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે, તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચ્યા છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ 100 કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે. તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગે વગે કરી રહ્યા છે. આરોપી કેટલા છે? અત્યાર સુધીમાં એક આરોપી આપણી પાસે જે મેઇન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે. આ જે આરોપીઓ છે મોડસ ઓપરેન્ડી શું હતી કે જે ક્યાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા?
અત્યારે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે, જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, તો આ લોકોને ખોટા લાલચમાં કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસામાં આટલું વધી જશે, એવી રીતના એટલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ના અમુક એપ્લિકેશન બનાવીને કે પછી અમુક ખોટા પ્લેટફોર્મ બનાવીને લોકોને લોભાવતા હોય છે અને એવી મોડસ ઓપરેન્ડીથી એ ગુના આચરતા હોય છે. કરીને આરોપી પાસેથી મુદ્દામાલ કઈ રીતના રિકવર થયો? અત્યાર સુધીમાં એમની પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે, પણ હજી આપણે જે બીજી લિંક છે એમની તપાસ ચાલુ છે. સર, આરોપી પાસેથી કોઈ અમાઉન્ટ અત્યારે મળી? એના બેંક એકાઉન્ટમાં જે નાના જે થોડા બચાલે છે એ જ બાકી છે, બાકી એમની પાસેથી હાર્ડ મની રિકવર થયેલ નથી. ઓકે.